નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનની એક સૌથી મોટી અજાયબી એટલે કે આપણી પોતાની આંખ વિશે વાત કરવાના છીએ. હા, એની રચના કેવી હોય છે, એ કામ કઈ રીતે કરે છે, એ બધું જ સમજીશું. અને હા, આ સમજણ પરીક્ષામાં પણ બહુ જ કામ લાગશે, એની ગેરંટી. તો આપણે બધાએ સાંભળ્યું તો છે જ કે આપણી આંખ છે ને એ બિલકુલ એક કેમેરા જેવું કામ કરે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ વાત કેટલી સાચી છે? મતલબ આ સરખામણી પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. પહેલાં સમજીશું કે આંખ કેમેરા જેવી કેમ છે. પછી જોઈશું કે પ્રકાશ આંખમાં કઈ રીતે પ્રવેશે છે, એની જાદુઈ શક્તિ શું છે, દૃષ્ટિની ખામીઓ અને એના નિવારણ વિશે જાણીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, પરીક્ષામાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા એની ચાવી પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, કુદરતનો અદ્ભુત કેમેરો. જુઓ, આપણી આંખ ખાલી એક શરીરનું અંગ નથી, પણ એ તો એક એવી જાદુઈ બારી છે જે આપણને આખી દુનિયાના રંગો બતાવે છે. ખરેખર કેટલી કમાલની વાત છે. તો આ કેમેરાવાળી વાત છે ને એ એકદમ સિમ્પલ છે. જેવી રીતે જૂના કેમેરામાં ફિલ્મ પર ફોટો છપાતો, બસ એવી જ રીતે આપણી આંખમાં રેટિના નામનો એક પડદો હોય છે, જેના પર પ્રતિબિંબ એટલે કે ચિત્ર બને છે. આ જેનું મૂળ સિદ્ધાંત છે. ચાલો ત્યારે હવે એક મસ્ત મજાની સફર પર નીકળીએ. કલ્પના કરો કે આપણે પ્રકાશનું એક નાનકડું કિરણ બની ગયા છીએ અને સીધા આંખની અંદર જઈ રહ્યા છીએ. તૈયાર છો? ચાલો જોઈએ અંદર શું છે. આપણી સફરનો પહેલો પડાવ છે પારદર્શક પટલ એટલે કે કોર્નિયા. સમજો કે આ આંખનો મુખ્ય દરવાજો છે. પ્રકાશ જેવો અહીંથી અંદર પ્રવેશે ને એ તરત જ થોડો વળે છે. આ વળવું બહુ જરૂરી છે જેથી એ આગળ સાચી જગ્યાએ ફોકસ થઈ શકે. હવે પ્રકાશ પહોંચ્યો કનેનિકા પાસે. આ છે ને એ આંખનું લાઇટ કંટ્રોલર છે. એની વચ્ચે જે કાળો ભાગ છે એ છે કીકી. કનેનિકા આ કીકીને નાની મોટી કરીને નક્કી કરે છે કે આંખમાં કેટલો પ્રકાશ જવો જોઈએ. તમે જોયું જ હશે, બહુ તડકામાં આપણી કીકી એકદમ નાની થઈ જાય છે અને અંધારામાં મોટી. અને હા, એક મજાની વાત કહું, આપણી આંખોનો જે રંગ હોય છે ને, કાળો, ભૂરો કે પછી માંજરો, એ આ કનિકાને કારણે જ હોય છે. એમાં જે પિગમેન્ટ હોય છે એ જ આપણી આંખનો રંગ નક્કી કરે છે. છે ને કમાલની વાત? હવે વારો આવે છે આખી સિસ્ટમના અસલી હીરોનો, એટલે કે નેત્રમણી, આપણો લેન્સ. આ કોઈ કાચનો બનેલો નથી, પણ જેલી જેવા પ્રોટીનનો બનેલો એકદમ ફ્લેક્સિબલ એટલે કે લવચીક લેન્સ છે. એનું કામ છે પ્રકાશના કિરણોને બરાબર ભેગા કરીને રેટિના પર એકદમ શાર્પ પ્રતિબિંબ બનાવવાનું. હા, પણ એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. પણ આ લેન્સ આ બધું એકલો નથી કરતો. એની મદદ માટે છે સિલિયરી સ્નાયુઓ. આ સ્નાયુઓ જાદુગરની જેમ આ લેન્સને જરૂર પડે ત્યારે ખેંચીને પાતળો કરે છે અને જરૂર પડે ત્યારે ઢીલા મૂકીને જાડો કરે છે. અને બસ આ જ કારણ છે કે આપણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ બંનેને એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અને આખરે પ્રકાશ પોતાની મંઝિલ પર પહોંચી ગયો. એ જગ્યા છે નેત્રપટલ એટલે કે રેટિના. આ બિલકુલ એક હાઈ ડેફિનેશન સિનેમાના પડદા જેવો છે. અહીં લાખો પ્રકાશ સંવેદનશીલ કોષો છે, દંડકોષો અને શંકુકોષો, જે આ પ્રકાશવાળા ચિત્રને તરત જ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં એટલે કે વિદ્યુત સંદેશામાં ફેરવી નાખે છે. તો હવે આ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનું શું? એ દૃષ્ટિચેતા નામના એક સુપરફાસ્ટ કેબલ દ્વારા સીધા આપણા મગજ સુધી પહોંચે છે. અને પછી આપણું મગજ અસલી જાદુ કરે છે. એ પેલા ઊંધા ચિત્રને સીધું કરે છે અને એનો અર્થ કાઢે છે. અને બસ આપણને બધું દેખાવા લાગે છે. તો અહીં આપણી પ્રકાશના કિરણની સફર પૂરી થઈ. ચાલો હવે વાત કરીએ આંખની એક એવી જાદુઈ શક્તિ વિશે જે કોઈ સુપર પાવરથી ઓછી નથી. એવી શક્તિ જે આપણને એક જ ક્ષણમાં દૂરના ડુંગર અને પછી તરત જ આપણા હાથમાં રહેલું પુસ્તક બંનેને એકદમ ક્લિયર જોવામાં મદદ કરે છે. વિજ્ઞાનની ભાષામાં આ જાદુઈ શક્તિનું નામ છે સમાવેશન ક્ષમતા. આ શબ્દ ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં આના પર સવાલ આવે જ છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ બીજું કંઈ નહીં પણ આંખની પોતાના લેન્સની કેન્દ્ર લંબાઈને જરૂર મુજબ બદલવાની ક્ષમતા છે. ચાલો આને બરાબર સમજી લઈએ. જુઓ, જ્યારે આપણે દૂરની કોઈ વસ્તુ જોઈએ છે ત્યારે સિલિયરી સ્નાયુઓ એકદમ રિલેક્સ થઈ જાય છે.
એનાથી લેન્સ ખેંચાઈને પાતળો બને છે અને એની કેન્દ્ર લંબાઈ વધી જાય છે. હવે એનાથી ઉલટું, જ્યારે આપણે નજીકની કોઈ વસ્તુ જેમ કે પુસ્તક વાંચીએ છીએ ત્યારે આ સ્નાયુઓ સંકોચાય છે, એનાથી લેન્સ જાડો બને છે અને કેન્દ્ર લંબાઈ ઘટી જાય છે. બસ આ જ એડજસ્ટમેન્ટ આપણને બધું જ સ્પષ્ટ બતાવે છે. અને હા, આ એક નંબર તો બિલકુલ ભૂલવાનું નથી. 25 સેન્ટીમીટર. એક સ્વસ્થ આંખ માટે કોઈપણ વસ્તુને સ્પષ્ટપણે જોવા માટેનું આ ઓછામાં ઓછું અંતર છે. આને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા નજીક બિંદુ પણ કહેવાય છે. પણ હંમેશા બધું બરાબર નથી હોતું. જ્યારે ઉંમર સાથે કે બીજા કોઈ કારણોસર આંખની આ સમાવેશન ક્ષમતા એટલે કે ફોકસ કરવાની શક્તિ નબળી પડી જાય ત્યારે શું થાય? ત્યારે જ દ્રષ્ટિની ખામીઓ સર્જાય છે. તો ચાલો હવે એ ખામીઓ અને એના નિવારણ પર એક નજર નાખીએ. આમ તો ઘણી ખામીઓ છે, પણ મુખ્ય 3 છે. પહેલી છે લઘુદ્રષ્ટિ એટલે કે માયોપિયા. આમાં નજીકનું તો બરાબર દેખાય, પણ દૂરનું ઝાંખું દેખાય. એનો ઉપાય માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા વપરાય છે. બીજી છે ગુરુદ્રષ્ટિ એટલે કે હાઇપરમેટ્રોપિયા. આ માયોપિયાથી બિલકુલ ઉલટું છે. આમાં દૂરનું સ્પષ્ટ દેખાય, પણ નજીકનું વાંચવામાં તકલીફ પડે. એના માટે બહિર્ગોળ લેન્સ જોઈએ. અને ત્રીજી છે પ્રેસબાયોપિયા. આ ખાસ કરીને મોટી ઉંમરે થાય છે, જેમાં સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય છે અને બંને પ્રકારની તકલીફ થાય છે. એના માટે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. ચાલો હવે આવીએ સૌથી કામના મુદ્દા પર, પરીક્ષા. આ એવો સવાલ છે જે બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો મનુષ્ય આંખની રચનાને કાર્ય સમજાવો એવો સવાલ આવે તો જવાબ કેવી રીતે લખવો કે જેથી પૂરેપૂરા માર્ક્સ મળે? ચાલો એની ચાવી હું તમને આપું. પૂરા ગુણ મેળવવા માટે બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું અને સૌથી અગત્યનું, સ્વચ્છ નામ નિર્દેશનવાળી આકૃતિ, અને એ પણ પેન્સિલથી જ દોરવાની. બીજું, જવાબ હંમેશા એક ક્રમમાં લખો. જે ક્રમમાં પ્રકાશ આંખમાં પ્રવેશે છે એ જ ક્રમમાં બધા ભાગો સમજાવવાના. અને ત્રીજું, લાંબા ફકરા લખવાનું ટાળો. મુદ્દાસર એટલે કે બુલેટ પોઈન્ટ્સમાં જવાબ લખો. એનાથી જવાબ સુઘડ લાગશે અને તપાસનારને વાંચવામાં પણ સરળતા રહેશે. બસ આ 3 ચાવીરૂપ મુદ્દાઓ મગજમાં ફિટ કરી લો. આટલું કરશો ને તો પરીક્ષામાં તમારો દેખાવ ચોક્કસપણે શ્રેષ્ઠ રહેશે અને માર્ક્સ કપાવવાની કોઈ શક્યતા જ નહીં રહે. આ બધું તો સમજ્યા, પણ જતાં એક વિચાર મૂકતો જાઉં છું. વિચારો કે ભવિષ્યમાં ટેકનોલોજી કેટલી આગળ વધી શકે છે. શું એવું શક્ય બનશે કે લેસિક સર્જરીથી પણ આગળ વધીને કોઈ એવી ટેકનોલોજી આવે જે દૃષ્ટિની આ બધી ખામીઓને કાયમ માટે દૂર કરી શકે? આ સવાલ પર વિચારજો. આજ માટે આટલું જ.